સમાચાર બનાસકાંઠાથી પ્રાપ્ત થઈ રહ્યા છે। બનાસકાંઠાના ડીસા તાલુકામાં ગેરકાયદે રેતી ખનનનો પર્દાફાશ થયો છે। ભીલડી પોલીસે છત્રાલમાં ચાલતું ગેરકાયદે ખનન ઝડપી લીધું છે। પોલીસે દરોડો પાડી અને ગેરકાયદે રેતી ખનન કરતા 13 ડમ્પરો જપ્ત કર્યા છે। રેતી ખનન કરતા 2 હિટાચી મશીન પણ પોલીસે જપ્ત કર્યા છે। પોલીસે ગેરકાયદે ખનન ઝડપી પાડ્યું છે। ખાણ ખનિજ વિભાગની જાણ કરવામાં આવી છે। તો પ્રોહિબિશનરી આઈપીએસ વેદિકા બિહાનીની સ્ટાફની સાથે ત્રાટકી અને ખનન માફિયાઓ વિરુદ્ધ કાર્યવાહી કરી છે। તો પોલીસે ગેરકાયદે ખનન ઝડપી અને ખાણ ખનિજ વિભાગને સમગ્ર બાબત અંગે જાણ કરી છે। ભીલડી પોલીસે છત્રાલમાં ચાલતું ગેરકાયદે ખનન ઝડપી લીધું છે। પોલીસે દરોડો પાડી અને ગેરકાયદે રેતી ખનન કરતા 13 ડમ્પરો જપ્ત કર્યા છે। રેતી ખનન કરતા 2 હિટાચી મશીન પણ પોલીસે જપ્ત કર્યા છે। પોલીસે ગેરકાયદે ખનન ઝડપી પાડ્યું છે। ખાણ ખનિજ વિભાગની જાણ કરવામાં આવી છે। તો પ્રોહિબિશનરી આઈપીએસ વેદિકા બિહાનીની સ્ટાફની સાથે ત્રાટકી અને ખનન માફિયાઓ વિરુદ્ધ કાર્યવાહી કરી છે। તો પોલીસે ગેરકાયદે ખનન ઝડપી અને ખાણ ખનિજ વિભાગને સમગ્ર બાબત અંગે જાણ કરી છે।